નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। ફરી એક વખત જે રીતે પરસોત્તમ રૂપાલા પર સવાલ ઉઠ્યા છે કે ભાઈ પરસોત્તમ રૂપાલા રાજકોટની અંદર આટલો મોટો કાંડ બની ગયો તો પરસોત્તમ રૂપાલા ક્યાં છે? ત્યારે પરસોત્તમ રૂપાલા અચાનક 2 દિવસ પછી જનતાની સામે હાજર થયા છે। એટલે હું દરેક જનતાને કહેવા માંગુ છું કે ડામસીએ દીવો કરજો, પરસોત્તમ રૂપાલા હાજર થયા છે। હવે પરસોત્તમ રૂપાલા હાજર થયા ત્યાર પછી પરસોત્તમ રૂપાલાએ શું નિવેદન આપ્યું છે? પણ મારે પરસોત્તમ રૂપાલાને એટલું પૂછવું છે કે તમે 2 દિવસથી ગાયબ હતા, આટલો મોટો કાંડ બની ગયો, આટલા લોકોનો જીવ વયો ગયો, તો 2 દિવસથી તમે ક્યાં હતા? શું તમે આ પોલીસ અધિકારીઓને શીખવતા હતા કે ભાઈ પ્રેસવાળા તમારી સામે આવીને સવાલો કરે તો તમે આવા જવાબ આપજો? શું તમે સરકારને શીખવતા હતા, મુખ્યમંત્રીને શીખવતા હતા તમે કે ભાઈ પ્રેસવાળા તમારી સમક્ષ સવાલ રજૂ કરે તો ત્યાંથી છટકી જજો? કે પછી તમે સરકારને શીખવતા હતા કે ભાઈ 2, 4, 5 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરો તો જ આ મામલો થાળે પડશે? તમે હતા ક્યાં અત્યાર સુધી? પરસોત્તમ રૂપાલા, મારે તમને એટલું પૂછવું છે કે જ્યારે ક્ષત્રિય સમાજે તમારો વિરોધ કર્યો ત્યારે તો તમે ખૂબ બેઠકો કરતા હતા, ખાટલા બેઠકો કરી, પાટલા બેઠકો કરી, નવી બેઠકો કરી હતી, એટલો બધો સમય તમારી પાસે હતો। આજે ચૂંટણી પતી ગઈ, તમારું કામ થઈ ગયું, એટલે આ અગ્નિકાંડ થયો ત્યારે 2 દિવસ સુધી તમે ગાયબ રહ્યા। ત્યારે દરેક જનતાના મનમાં એક જ સવાલ હતો કે પરસોત્તમ રૂપાલા છે ક્યાં? ત્યારે અચાનક પરસોત્તમ રૂપાલા હાજર થયા અને હાજર થયા પછી મીડિયા સમક્ષ જે રીતે પરસોત્તમ રૂપાલાએ ડાયડાય વાતો કરી છે, અમથા ડાયરાની જેમ સભાઓની અંદર તો ખૂબ મોટા મોટા અવાજે ફાંકા ફોજદારી કરતા હો છો। કોંગ્રેસની ટીકા ટિપ્પણી કરવાની હોય ત્યારે તો કંઈ બાકી નથી રાખતા। આજે જ્યારે મીડિયા તમને સવાલ પૂછે છે ત્યારે તમારા ચહેરા ઉપરથી એવું લાગે છે કે તમે અકળાઈ રહ્યા છો, જવાબ દેવો પણ તમને પસંદ નથી એવો તમારો ચહેરો થઈ ગયો છે। જે રીતે તમે મીડિયા સમક્ષ આવ્યા છો ત્યાર પછી એટલું નરમાઈથી તમે ભાષણ કરો છો, એટલી એકદમ સરળતાથી સ્પીચ આપી રહ્યા છો, એવું લાગે કે પરસોત્તમ રૂપાલા જેવા કોઈ આમ એકદમ સજ્જન માણસ કોઈ નહીં હોય। આવું કેમ પરસોત્તમભાઈ? ડાયરામાં તો તમે એવા બરાડાઓ પાડતા હો, લોકોને હસાવતા હો છો, તો આજે તમારી જીભ મોઢામાં કેમ વહી ગઈ? ત્યારે જે રીતે જનતા સમક્ષ આવી અને પરસોત્તમ રૂપાલાએ જે નિવેદનો આપ્યા છે, આવો આપણે એ નિવેદનને સાંભળીએ। પણ જે નિવેદન આપ્યા છે દોસ્તો, એ બરાબર ધ્યાનથી સાંભળજો કે જે રીતે પરસોત્તમ રૂપાલા કહે છે એવી રીતે આ તંત્ર કામ કરી રહ્યું છે કે નથી કરી રહ્યું? તમારી જે કાંઈ રહ્યું હોય એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવો આપણે સાંભળીએ કે જે રીતે મીડિયા સમક્ષ પરસોત્તમ રૂપાલા આવ્યા અને પરસોત્તમ રૂપાલાને કેવો પરસેવો વળ્યો। 54 કલાક વીતી ગયા પછી તમે આવ્યા છો। કાલે બહુ વિરોધ હતો કે લોકસભાની જે મતદાન હતું તે પહેલા તમે ઠેકાણે સભા યોજતા હતા, 54 કલાક વીતી ગયા પછી કેમ આવ્યા? હું અહીંયા બીજે જ દિવસે સવારે 8 વાગ્યાનો અહીંયા આ સ્થળે હું નહોતો આવ્યો, એટલી વાત તમારી સાચી છે। એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું, મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાને કારણે। હું અહીંયા જ હતો, હું તંત્ર સાથે સંકળાયેલો હતો, તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો, અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો અને એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું પહેલે દિવસે અહીંયા હું સીએમ સાહેબને રૂબરૂ હું જ મળ્યો હતો અને આપના લોકોએ મારી બાઈટ પણ લીધી એમ્સમાં। સર સાહેબ, હળની લેખની વાત હોય, હળની વાત હોય, તક્ષશિલાની વાત હોય, એની વાત હોય, એસઆઈટીની રચના થઈ, 2-4 લોકોને સસ્પેન્ડ કરાયા, એનાથી આગળ આ વખતે કંઈક નવું થશે કે આ દુર્ઘટનામાં પણ કંઈ નવું નહીં થાય? આપણે એવી અપેક્ષા રાખીએ છીએ અને મારો પોતાનો એવો નમ્ર મત છે જે પ્રકારે મુખ્યમંત્રી શ્રી પોતે એમાં ઇન્વોલ્વ થઈ અને જે રસ લઈ રહ્યા છે અને અત્યારે ડે ટુ ડેનું એ મોનિટરિંગ એમની ઓફિસ દ્વારા જે થઈ રહ્યું છે એ જોતા મને એવું લાગે છે કે આમાં દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી અવશ્ય થશે। હું સસ્પેન્શનને તો કાર્યવાહીનો ભાગ ગણું છું, એને કાર્યવાહીનું પરિણામ નથી માનતો। નવા નિયમો ક્યારે બનશે? સીટ પછી સીટનું પરિણામ આવ્યા પછી આપણે નવા નિયમો ક્યારે બનશે? ગેમ ઝોનને લઈને નવા નિયમો ક્યારે બનશે?
એ પ્રશ્ન આપણો એવો છે કે સમજો સીટ વાળા ભલામણ કરશે, સરકાર પણ ક્યાંકથી એના અંગેના રિસોર્સમાંથી પોતાની માહિતી લેશે અને એ પરામર્શ કરીને એ થોડીક લાંબા સમય તો આ હતા પરસોત્તમ રૂપાલા. પરસોત્તમ રૂપાલાને જ્યારે પત્રકારોના સવાલનો સામનો કરવાનો વખત આવ્યો ત્યારે તેમની પડખે ક્ષત્રિય આંદોલનમાં પણ ઊભા રહ્યા હતા. રા મોકરિયાએ પણ બેઠા હતા. આંગળી ચીંધી ચીંધીને પત્રકારને કહેવા દે રહ્યા હતા, રહેવા દે ભાઈ, રહેવા દે. એ પણ જોઈ લો. ચૂંટણી સમયે 2-4 પેજ પ્રમુખ બેઠા હોય છે બધી જગ્યાએ. અહીંયા સારી વ્યવસ્થા હોય છે અને લોકોમાં ખૂબ આક્રોશ છે. જે તમારી વાત સાથે તમારી ફરિયાદ સાથે આવી આકસ્મિક દુર્ઘટના કોઈ અપેક્ષિત હોતી નથી અને આના ઘણા બધા પરિમાણો હોય છે અને એને કારણે વ્યવસ્થાની અંદર નાની મોટી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એને મોટી તરીકે નહીં જોતા એને જોયું ને તમે એના હાલ કેવા થઈ ગયા છે. મીડિયા સમક્ષ એકદમ નરમાઈથી બોલી રહ્યા છે. જ્યારે ડાયરાની સભાઓની અંદર તો ડાયરામાં જાણે કેમ એક કલાકાર મોટે મોટેથી રાડો પાડતા હોય એવી રાડો પાડતા હોય છે. આજે તો પરસોત્તમ રૂપાલાને જોઈને મને આમ એમ આશ્ચર્યચકિત તો થઈ ગયો કે આટલા શાંત અને સરળ સ્વભાવના કેમ થઈ ગયા પરસોત્તમ રૂપાલા. વિડીયો વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો અને દરેક લોકોને ખ્યાલ આવે કે આ રાજકોટના નેતાઓ જ્યારે મીડિયા સમક્ષ આવે છે ત્યારે એમની પણ બોલતી બંધ થઈ જાય છે.